સિદ્ધપુર તિરુપતિ માર્કેટના બીજા માળે એક ભિક્ષુકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી, જે બાદ સિદ્ધપુર પોલીસે તપાસ હાથ ધરતા ભિક્ષુકની હત્યા તેના જ ગુરુએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચેલાની હત્યા કરનારા આ ગુરુને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક યુવક પિન્ટુ પટેલ સુરત બાજુનો હતો અને આ ગુરુનો ચેલો બન્યો હતો, જ્યાં સાથે નાસ્તો કરતા ગુરુ અને ચેલા વચ્ચે ઝઘડો થયો હતો અને ગુરુએ ચેલાને લાકડીના ધોકા વડે માર માર્યો હતો, જ્યાં મૃતક ચેલાનું દિવાલની ધાર સાથે અથડાતા મોત થઈ ગયું હતું. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મારફતે તપાસ હાથ ધરી હતી, જ્યાં તપાસમાં મૃતક ભિક્ષુકનો સાથીદાર શંકાસ્પદ દેખાયો હતો. ત્યારે આખરે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીની પૂછપરછ કરતા દીપક અમૃતભાઈ પરમાર ઉર્ફે દીપકગીરી શંકરગીરી દસનામી રહે મેથાણવાળો હોવાની ઓળખ થઈ હતી.